હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો કેમ છો બધા? તો અત્યાર વાગવામાં થઈ ગયા છે 5 અને આપણે ઉઠી ગયા છીએ આજે વહેલા, કેમ કે આજે છે ન્યૂ યર અને આજે આપણે રંગોળી પણ કરવાની બાકી છે. આપણે બહારની રંગોળી થઈ ગઈ હતી, બહારની રંગોળી થઈ ગઈ છે પણ અંદરની આ રંગોળી કરવાની બાકી છે, તો આપણે એ ફટાફટ પતાવી લઈએ. ફાઇનલી આપણી રંગોળી બની ગઈ અને આપણે ભગવાનને પણ બેસાડી દીધા છે. તો આવી રીતનું કંઈક લાગે છે. બા, એ બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યાદ છે ને? હા. એ મારા વાલા, ભગવાન તને સુખી રાખે, તને હારો ને રાખે મારો વાલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. એ બા, હા. મેં રંગોળી દોરી મોટી બધી. શ્રીનાથ બધી કરી? કેવડી કરી ખબર? હા. આપણી ચોકડી નથી હા. એવડી, એનાથી નહીં મોટી. શ્રીનાથ બધે કરી આખા ફળિયામાં. હા. ને હું દોર્યું ખબર? હા. શ્રીનાથજી દોર્યા. શ્રીનાથજી. હા. ગાયને. ગાય ને શ્રીનાથજી ને કમળ ને એવું દોર્યું. છે. હા. કઈએ દોર્યા છે? કાલ સાંજે. ખાઈ છે. હા. ને અહીંયા હે ને આપણે અહીંયા બે બાર વૈચારે મૂર્તિ બેહાડી ન્યાય રંગોળી દોરી. તો ફાઇનલી હવે દીદીએ પણ અહીંયા ટેબલ રેડી કરી નાખ્યું. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ને મમ્મી ને બા બે અહીંયા મેચિંગ સાડી પહેરીને થઈ ગયા તૈયાર અને દીદી અહીંયા દીવા કરે છે. અને આપણી મોટી રંગોળી પણ અહીં રેડી થઈ ગઈ છે. આપણે કાલે રાતે કરેલ છે ને આનો વિડીયો અલગથી આપણે બનાવેલો છે. વાગી ગયા છે 11:30 અને બધા મહેમાન આવીને વયા ગયા, કેમ કે આજે હતો ન્યૂ યરનો દિવસ હતો આજે, તો બધા મહેમાન આવજાવ કરતા હતા એટલે બહુ કંઈ બ્લોગ થયો નથી. ને હવે થઈ ગયા છે 11:30, તો આપણે મમ્મી પાસે જઈએ કે મમ્મી જમવાનું શું પ્લાન કરે છે. મમ્મી શું કહે? ભગવાન પ્રસાદ કર. બરાબર. જમવામાં શું છે? જમવામાં પ્લાન નથી કર્યો. હજી તો બધા ગેસ્ટ આવતા હતા, એ ગયા છે ને એ બધું સરખું કર્યું અને આપણે ભગવાનનું અહીંથી કમળે પડી ગયું. હવે આપણે રિપેર કરશું હમણાં. અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હવે કિચનમાં જઈએ અને પૂછીએ કે આજે જમવામાં શું છે. જમવામાં શું છે? રોટલી બનાવું છું, બટેકા કેપ્સિકમનું શાક છે, સંભારો. બરાબર, હાલો તો જમી લઈએ. તો અત્યારે આવી ગયું છે જમવામાં રોટલી, બટેકા કેપ્સિકમનું શાક અને સલાડ. તો હવે આપણે જમીને થઈ ગયા છીએ ફ્રી અને આપણે ફ્રેન્ડ લોકોએ બધાએ મૂવી જોવાનો પ્લાન કર્યો છે. તો હવે ચાલો જાય મૂવી જોવા, કેમ કે આજે બધાને રજા હોય એટલે બધા ફ્રી હોય, તો આજે પ્લાન કર્યો છે કે મૂવી જોવા જવું છે. તો ચાલો હવે જાય મૂવી જોવા. તો આપણે સુરતમાં ગયા હતા પણ ત્યાં અત્યારનો શો નથી એટલે ટિકિટ લઈએ ને આપણે થોડોક ટાઈમ હતો એટલે થોડીક વાર આપણે જવાનું છે. ક્યાં જવાનું? દામોદર કુંડે જવાનું છે. તો ચાલો ત્યાં જાય.
અત્યારે આપણે મૂવીમાં થોડીક વાર લાગે એમ હતી એટલે આપણે આવી ગયા દામોદર કુંડે, તમે જોઈ શકો એમ. અને અહીંયા બધા નાય છે. તો હવે મૂવીનો ટાઈમ થશે એટલે આપણે મૂવી જોવા જઈશું. તો ચાલો પછી મળીએ. તો હવે મૂવીનો ટાઈમ થતો આવે છે ધીમે ધીમે, અને આપણે ટોકીઝ તરફ જઈએ છીએ. તો રસ્તામાં શું કે નારિયેલ પાણી પીતા જઈએ. તો આપણે નારિયેલ પાણી પીવાનો બ્રેક લીધો છે, એટલે આમ થોડુંક તડકાનું એનર્જી મળતી રહે. તો ચાલો સીધા મળીએ ટોકીઝે. ચાલો જોઈએ કે કયું મૂવી જોઈએ છીએ. મૂવી જોઈને પછી તમને રિવ્યૂ જણાવશું કે મૂવી કેવું હતું. તો ફાઇનલી આપણે મૂવી જોઈને બહાર આવી ગયા, અને મૂવી આપણે જોયું હતું લાલો, અને ઓલું સોંગ આવ્યું ને રાધે કૃષ્ણનું, પછી મૂવી થોડુંક સારું હતું, ઇન્ટરેસ્ટિંગ. બાકી પહેલાં તો થોડુંક બોરિંગ થતું હતું, એટલે જોવું હોય તો એકવાર તમે જોઈ શકો છો. આપણે મૂવી પૂરું કરી અને નીકળી ગયા હતા ઘરે જવા. ત્યાં રસ્તામાં પપ્પાનો ફોન આવ્યો કે આપણે નવું બાઇક લીધું છે, તો અહીંયા વંથલી મંદિરે આપણે સ્વામીના આશીર્વાદ લેતા જઈએ અને ચાંદલો કરાવતા જઈએ ગાડીને. તો આપણે અહીં પહોંચી ગયા છીએ વંથલી મંદિરે. અહીંયા જો મસ્ત મોટી રંગોળી કરેલ છે, અને આ બાજુ અહીંયા કામ ચાલુ છે નવા મંદિરનું. તો હવે આપણે સ્વામી આવે એની રાહ છે. તો સ્વામી આવી જાય પછી આપણે ચાંદલો કરી દઈએ, એટલે આપણે સીધા પછી જાય ઘરે. નારાયણમ નરગધારણ નામધેયમ શ્યામમ શીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ, અને આપણે રસ્તામાંથી દીદી માટે ને આપણા માટે પાર્સલ લઈ આવ્યા હતા, પિઝા અને ગાર્લિક બ્રેડ. તો હવે આપણે જમી લઈએ અને પછી આગળ શું કરીએ એ તમને બતાવું. તો હવે આપણે જમી અને ડાયરેક્ટ નાવા વયા ગયા હતા, કેમ કે આજે આખું જુનાગઢ આમથી આમ રેખડાતા આપણે, એટલે ધૂળવાળા થઈ ગયા હતા, અને પાછા આવીને થાકી ગયા હતા આપણે, એટલે નાહી આવ્યા એટલે પાછું ફ્રેશ ફીલ થવા માંડ્યું. અને હવે ફટાકડા પડ્યા છે તો આજના દિવસમાં ફોડી નાખીએ, કેમ કે પછી તો કાંઈ કામના નહીં ફટાકડા. તો ફાઇનલી આપણે ફટાકડાનો કાર્યક્રમ પતાવી અને આવી ગયા છીએ ઘરમાં. અને આજે તો આપણી લિમિટ પૂરી થઈ ગઈ છે, કેમ કે સવારના 4:30-5 વાગ્યાના આપણે આમથી આમ જ છીએ. પ્લસમાં જે જુનાગઢ ગયા હતા એટલે હવે થોડીક એવી થાક લાગી ગયો છે. તો હવે વયા જાય આપણે સીધા સુવા. અને આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ.